દેવગણ બારિયા ખાતે મોના કેમ્પ ફાઉન્ડેશન દ્વારા 17 જેટલા દિવ્યાંગ બાળકોને વ્હીલચેરનું વિતરણ કરાયું। દેવગણ બારિયા બીઆરસી ભવન ખાતે મોના કેમ્પ ફાઉન્ડેશન વડોદરાના સહયોગથી સંસ્થાના એમડી દિલીપભાઈ શાહ દ્વારા દેવગણ બારિયા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા અને ખાસ જરૂરિયાતમંદ 17 ઉપરાંત દિવ્યાંગ બાળકોને ઓળખી તેમને વ્હીલચેર આપવામાં આવી હતી અને દિલીપભાઈ દ્વારા જણાવ્યું હતું કે આવા બાળકોને જે મદદ કરી શકાય તે તમામ સહાય મોના કેમ્પ સંસ્થા કરવા માંગે છે। સાથે જ વાલીઓને પણ આવા બાળકો પ્રત્યે સહાનુભૂતિ રાખીને આપેલ સાધનોનો વધુમાં વધુ ઉપયોગ કરી બાળકોને જીવનમાં સુધાર લાવી તેમને સ્વાવલંબી બનાવવા આહવાન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના પૂર્વ આયોજન રૂપે દેવગણ બારિયા તાલુકાના સ્પેશિયલ એજ્યુકેટરો ખૂબ જ મહેનત કરી બાળકોને ઓળખી અહીં સુધી લાવ્યા હતા। તાલુકાના બીઆરસી ધર્મેશભાઈ પટેલ દ્વારા તમામ મહાનુભાવોને આભાર માની વાલીઓને જણાવ્યું હતું કે આ દિવ્ય બાળકો ભગવાનનું એક સ્વરૂપ છે અને ભગવાનની સેવા કરવી એનાથી વિશેષ પુણ્યશાળી કામ શું હોઈ શકે। આ બાળકોને કાળજી લઈ શિક્ષણ પૂરું પાડવામાં આવે તો તેઓ પણ સામાન્ય બાળકોની જેમ પોતાના સપના પૂરા કરીને દેશના વિકાસમાં પણ યોગદાન આપી શકે તેમ છે। વ્હીલચેર મેળવેલ વિદ્યાર્થીઓ અને વાલીઓના ચહેરા પર વિશેષ આનંદની અનુભૂતિ જોવા મળી હતી અને તમામ વાલીઓએ દાતાનો આભાર માન્યો હતો। અહેવાલ અબ્દુલ રંજાક મંસૂરી, દેવગણ બારિયા।